એક્ઝામ્પલ નંબર 9 રેખાઓ √3x + y = 1 અને x + √3y = 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. એટલે કે આ બે રેખાઓ છે, રેખા L1 અને રેખા L2, એ બંને વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. તો રેખા L1 √3x + y = 1 નો ઢાળ m1 = -a/b પ્રમાણે, a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, માઈનસ √3/1 = -√3. બીજી રેખા છે L2 x + √3y = 1 નો ઢાળ m2 = -a/b પ્રમાણે -1/√3. પહેલા તો એ સવાલ થાય કે આ બે રેખાનો ઢાળ કેમ શોધી રહ્યા છીએ? તો બે રેખા વચ્ચે ખૂણો શોધવાનું સૂત્ર છે tan θ = mod m1 - m2/1 + m1 * m2, જ્યાં m1 એક રેખાનો ઢાળ અને m2 બીજી રેખાનો ઢાળ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્રની અંદર m1 અને m2 ઢાળ આપેલા છે બંને રેખાના, એટલે આનો ઢાળ અને આનો ઢાળ એટલા માટે શોધી રહ્યા છીએ આપણે. હવે બે રેખા વચ્ચેનો ખૂણો tan θ = mod m1 - m2/1 + m1 * m2 = mod -√3, આ માઈનસ ને આ માઈનસ એટલે +1/√3/1 + -√3 into -1/√3. લસા લઈએ અહીંયા આગળ. therefore tan θ = અહીંયા તો √3 કેન્સલ, આ માઈનસ પ્લસ થઈ જશે. અહીંયા લસા લઈશું એટલે -3 + 1/√3, √3 આમ છેદમાં આવી જશે. mod -3 + 1/√3/1 + 1 2 is equal to -3 + 1 -2 એટલે -2/√3 into 2, આ √3 છેદમાં આવી જાય, is equal to mod 1/√3. આ બે રેખા વચ્ચે ખૂણો, therefore θ is equal to π/6. tan માં 1/√3 π/6 વખતે આવે, એટલે આપણને આ ખૂણો θ is equal to π/6 મળ્યો. આ લઘુકોણ મળ્યો. અને આ બીજો ખૂણો phi is equal to π - θ. બીજો ખૂણો જે ગુરુકોણ છે, phi is equal to π - π/3 is equal to 2π/3. માટે બે રેખાઓ વચ્ચેનો ખૂણો π - π/6, સોરી,
5π/6. એટલે એક ખૂણો લઘુકોણ બને છે અને બીજો ખૂણો ગુરુકોણ બને છે. એટલે આ જે tan θ mod m1 m2 1 m1 m2 થી આપણને બે રેખા વચ્ચેનો ખૂણો લઘુકોણ મળે છે. આ સૂત્રની અંદર બે બંને રેખાના ઢાળનો ઉપયોગ થાય છે એટલે ઢાળ શોધ્યો અને m1 અને m2 ની કિંમત મૂકી સાદુરૂપ આપ્યું. ભલે અહીં આગળ માઈનસ રહ્યા પણ આપણે માનક હોવાને લીધે પ્લસ જ લઘુકોણ જ લેવાનો છે. therefore θ π/6. બીજો ખૂણો ગુરુકોણ બને છે તો ગુરુકોણ phi π - π/6. therefore 5π/6 માટે બે રેખા વચ્ચેનો ખૂણો π/6 અને 5π/6 બને છે. એક્ઝામ્પલ નંબર 10. બિંદુઓ h3 અને 4 1 માંથી પસાર થતી રેખા અને રેખા 7x - 9y - 19 0 એકબીજાને કાટખૂણે છે. એટલે કે આ બિંદુમાંથી પસાર થતી રેખા અને આ રેખા એકબીજાને છેદે છે ત્યાં આગળ કાટખૂણો બને છે. એટલે એક્ચ્યુઅલી આવું કહેવા માંગે છે h3 B41 આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ રેખા L એટલે કે 7x - 9y - 19 0 ને લંબ છે. તો આપણે આ જે રેખા AB છે એનો એ બિંદુનો એક્ષ્યામ શોધવાનો છે. ઓકે. રેખા AB નો ઢાળ બરાબર બે બિંદુ આપ્યા હોય તો ઢાળ વાયામનો અંશમાં વાયામનો તફાવત તે છેદમાં તે જ ક્રમમાં એક્ષ્યામનો તફાવત એટલે 3 - 1 upon h - 4 is equal to 2 upon h - 4. રેખા L એટલે કે 7x - 9y - 19 0 નો ઢાળ m2 a/b પ્રમાણે -7 b એટલે y નો સહગુણક -9 7/9. આ રેખા AB અને રેખા L રેખા AB એ રેખા L ને લંબ છે. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. therefore m1 into m2 is equal to -1. m1 2 upon h minus 4 into m2 7/9 is equal to -1. 14 is equal to -9 into h આ બેનો ગુણાકાર ને આમ આ બાજુ લઈ ગયો તો 14 is equal to 9h minus 36 is equal to 9h is equal to 14 plus minus 9 આવશે minus 9h આ minus છે minus 9h 9 into h minus 4 minus 9h plus 36 minus 9h આ બાજુ લાયો 36 minus 14 9h is equal to 22 h is equal to 22 upon 9 h શોધો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ રેખા 7x - 9y - 19 ને લંબ છે લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર -1 નો ઉપયોગ કરીને આપણે
જે યામ ખૂટતો હોય તે યામ શોધી શકાય. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ m1 શોધ્યો. આ રેખાનું સમીકરણ આપ્યું જેના પરથી ઢાળ m2 a/b પ્રમાણે ઢાળ મળ્યો એનો. બે રેખા પરસ્પર લંબ હોવાથી તેમના ઢાળનો ગુણાકાર હંમેશા -1 થાય. આ બધી જ સમજૂતી વિડિયોમાં બતાવેલી છે. એ દરેક સમજૂતી તમારે લખી લેવી ધ્યાનથી. આ એ સમજૂતી જો તમે બરાબર સમજ્યા હશો તો જ આ એક્ઝામ્પલ ગણી શકાશે. જો બે રેખા પરસ્પર લંબ હોય તો m1 * m2 = -1. બંનેના ઢાળનો ગુણાકાર, અહીંયા ઢાળ m1 અને ઢાળ m2 -1. આ બંનેનું મલ્ટીપ્લિકેશન, આ બંનેનો ગુણાકાર આ -1 સાથે મલ્ટીપ્લાય 9 -9h + 36. therefore 9h = 22, h = 22/9. એક્ઝામ્પલ નંબર 11. સાબિત કરો કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ a * x - x1 + b * y - y1 = 0 છે. આ બિંદુમાંથી પસાર થતી રેખા x1 y1 બિંદુમાંથી પસાર થતી અને ax + by + c = 0. ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. મારે આ રેખા L1 નું સમીકરણ શોધવાનું છે. રેખા L2 નું સમીકરણ આપ્યું. રેખા L2 એ આ રેખા L1 ને સમાંતર છે. બિંદુ x1 y1 માંથી પસાર થતી રેખા અને ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ મેળવવાનું છે. આનો ઢાળ મળે આપણને. એના પરથી આનો ઢાળ મળી જાય કારણ કે L1 અને L2 સમાંતર રેખા છે. L2 ax + by + c = 0 નો ઢાળ m1 = -a/b. L1 સમાંતર L2. therefore L1 નો ઢાળ પણ માઈનસ m2 = -a/b થાય. તથા રેખા L1 એ બિંદુ x1 y1 માંથી પસાર થાય છે. આ બે રેખાઓ સમાંતર છે એટલે આનો ઢાળ એ જ આનો ઢાળ થાય. બે સમાંતર રેખાઓના ઢાળ સમાન હોય. મારે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. આ રેખાનો મને ઢાળ મળી ગયો અને આ રેખા x1 y1 બિંદુમાંથી પસાર થાય છે. રેખાના સમીકરણ માટે ઢાળ હોય અને બિંદુ હોય તો ઢાળ બિંદુ સ્વરૂપનો રેખાના સમીકરણનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ શોધી શકાય. આ નિશ્ચિત બિંદુ x0 y0 માટે માંગેલ રેખાનું સમીકરણ y - y0 = m * x - આ સૂત્રમાં m છે એટલે પણ આપણે m એટલે ઢાળ આ લેવાનું છે -a/b. અહીંયા હું m2 નથી લખતો, સૂત્રમાં m જ આપ્યા છે. m સંજ્ઞા m આપી છે સૂત્રમાં. આપણે આ ઢાળ ઉપયોગ કરવાનો છે. અહીં m2 નથી લખતો. m2 તમને m2 લખજો તો તમને ખ્યાલ આવી જ જશે કે આપણે આ ઢાળનો ઉપયોગ કરવાનો છે. આ x0 y0 બિંદુ છે એટલે y - y1 = -a/b x - x1 b * y - y1 = -a x - x1 અને આ બાજુ લઈ દઉં. therefore a * x - x1 plus b into y minus y1 is equal to 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે.
એક્ઝામ્પલ નંબર 12 બે રેખાઓ 2 3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તથા તે પૈકીની એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો. ધારો કે L1 નો ઢાળ m1 2 છે. આ L2 નો ઢાળ આપણે રેખા L2 નો ઢાળ ધારો કે રેખા L2 નો ઢાળ m2 છે. બે રેખા વચ્ચે ખૂણો આપેલો છે, એક રેખાનો ઢાળ છે અને બીજી રેખાનો ઢાળ શોધવો છે. એના માટે tan θ mod m1 minus m2 upon 1 plus m1 into m2 નો ઉપયોગ કરીશું. tan 60 is equal to m1 2 minus m2 upon 1 plus 2 into m2. Therefore √3 is equal to mod 2 minus m2 upon 1 plus 2 into m2. હવે આ માનાંક ઓપન કરી દઈએ. માનાંક ઓપન કરી એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ આવે. Therefore 2 minus m2 upon 1 plus 2 into m2 is equal to plus or minus √3. એકવાર પ્લસ લઈએ અને m2 શોધી કાઢીએ, એકવાર માઈનસ √3 લઈએ અને m2 શોધી કાઢીએ. 2 minus m2 upon 1 plus 2 into m2 is equal to √3 અને આમ ગુણી કાઢીએ. 2 minus m2 is equal to √3 into 1 plus 2 m2. 2 minus m2 is equal to √3 plus 2 √3 into m2. હવે m2 વાળું પદ એક બાજુ કરી નાખીએ એટલે -2 √3 m2 minus m2 is equal to √3 minus 2 m2 common -2 √3 minus 1 is equal to √3 minus 2. m2 is equal to √3 minus 2 upon -2 √3 minus 1. અંશને છેદમાંથી માઈનસ કોમન લઈએ તો 2 minus 3. m2 is equal to minus 2 minus √3 upon 2 √3 plus 1 છેદમાંથી પણ માઈનસ કોમન લઈ લીધા. Therefore m2 is equal to 2 minus √3 upon આ માઈનસ પ્લસ થઈ ગયું એટલે 2 √3 પ્લસ 1. આ રેખાનો ઢાળ મળી ગયો મને અને L2 રેખાનો ઢાળ મળી ગયો. L2 રેખા 2 3 બિંદુમાંથી પસાર થાય છે. મારે L2 નું સમીકરણ શોધવાનું છે. બીજી રેખાનું સમીકરણ શોધો. આ રેખાનું સમીકરણ શોધવાનું છે. ઢાળ મળી ગયો અને આ રેખા 2 3 બિંદુથી પસાર થાય એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું. રેખા L2 નો ઢાળ m2 is equal to 2 minus √3 upon 2 √3 plus 1 તથા રેખા L2 એ 2 3 બિંદુમાંથી પસાર થાય છે. મારે ઢાળ બિંદુ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. માટે L2 નું સમીકરણ y minus y0 is equal to m into x minus x0 x0 y0 આ રહ્યા અને ઢાળ m એટલે આ લેવાનો આપણે
y minus 3 is equal to 2 minus root 3 upon 2 root 3 plus 1 into x minus 2 અને આ ગુણી કાઢીએ 2 root 3 plus 1 into y ની સાથે 3 ની સાથે minus 3 into 2 root 3 plus 1 is equal to 2 minus root 3 into x minus 2 into 2 minus root 3. Therefore 2 root 3 plus 1 into y minus 6 root 3 minus 3 is equal to 2 minus root 3 into x minus 4 plus 2 root 3. બધા પેલી બાજુ લઈ જઈએ તો 2 minus root 3 into x minus 2 root 3 plus 1 into y plus 6 root 3 plus 2 root 3 plus 3 minus 4 is equal to 0. Therefore 2 minus root 3 into x minus 2 root 3 plus 1 into y plus 8 root 3 minus 1 is equal to 0. આ બીજી રેખાનું સમીકરણ મળી ગયું. આ બીજી રેખાનો ઢાળ m2 છે અને બીજી રેખા પણ 2 3 બિંદુમાંથી જ પસાર થાય છે એટલે બીજી રેખાના સમીકરણ માટે આપણને ઢાળ મળી ગયો અને રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ આપેલું છે એટલે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને આપણે રેખા L2 નું સમીકરણ શોધ્યું. પણ અહીંયા આગળ જો 2 minus m2 upon 1 plus 2 into m2 એમાં પ્લસ રૂટ 3 લીધા છે. હવે માઈનસ રૂટ 3 લઈને ઢાળ શોધીશું m2 બરાબર. તો હવે 2 minus m2 upon 1 plus 2 m2 is equal to minus root 3. એક વાર પ્લસ રૂટ 3 કારણ કે માનાંક ઓપન કર્યો, માનાંકની અંદર અજ્ઞાત છે, અજ્ઞાત પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે એટલે અહીંયા આગળ મેં પ્લસ એકવાર લીધું એકવાર માઈનસ લીધું. પ્લસ લઈને ઢાળ શોધ્યો, માઈનસ લઈને ઢાળ શોધું છું. 2 minus m2 is equal to minus root 3 into 1 plus 2 m2. 2 minus m2 is equal to minus root 3 minus 2 root 3 m2 અને આ બાજુ લઈ જાઓ એટલે 2 root 3 m2 minus m2 is equal to minus root 3 minus 2 root 3 minus 1 into m2 is equal to minus root 3 minus 2 m2 is equal to minus root 3 minus 2 upon 2 root 3 minus 1. Therefore m2 is equal to minus root 3 plus 2 upon 2 root 3 minus 1. આમાં છેદમાં પણ તમારે માઈનસ કોમન પડે માઈનસ કોમન કાઢી દેજો એટલે માઈનસ નું પ્લસ થઈ જશે. માઈનસ 1 minus 2 root 3 છેદમાંથી પણ માઈનસ ને કોમન લઈ લીધા. આ બંનેમાંથી માઈનસ કોમન, છેદમાંથી માઈનસ કોમન એટલે પ્લસ થઈ ગયા. m2 is equal to root 3 plus 2 upon 1 minus 2 root 3. હવે રેખા L2 નો ઢાળ m2 is equal to root 3 plus 2 upon 1 minus 2 root 3 તથા
રેખા 2 3 બિંદુમાંથી પસાર થાય છે. 2 3 બિંદુમાંથી પસાર થાય છે. હવે આ ઢાળ અને આ બિંદુનો ઉપયોગ કરીને આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ મેળવીશું. એટલે રેખા L2 ના બે સમીકરણ મળશે આપણને. એક સમીકરણ આ રહ્યું જે માંગેલ રેખાનું સમીકરણ છે અને બીજું આ મળશે આપણને એ પણ માંગેલ રેખાનું સમીકરણ છે. એટલે અહીંયા બે અજ્ઞાત m2 એક ઢાળ મળ્યો અને m2 એક ઢાળ આપણને 2 -√3/2√3 + 1 મળે અને બીજો ઢાળ m2 √3 + 2/1 - 2√3 એ રેખા L2 નો જ ઢાળ મળ્યો છે અને રેખા L2 2 3 બિંદુમાંથી પસાર થાય છે. હવે આના માટે આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીએ. રેખા L2 નો ઢાળ m2 √3 + 2/1 - 2√3 તથા રેખા L2 2 3 બિંદુમાંથી પસાર થાય છે. માટે ઢાળ બિંદુ સ્વરૂપનું સમીકરણ રેખા L2 નું સમીકરણ y - y0 x0 y0 m ઢાળ એટલે આ લેવાનું √3 + 2/1 - 2√3 into x - 2 અને આ બાજુ ગુણી કાઢું એટલે 1 - 2√3 into y -3 into 1 - 2√3 y ની જોડે ગુણાય અને 3 ની જોડે આ ગુણાશે 1 - 2√3 is equal to √3 + 2 into x -2 into √3 + 2. Therefore 1 - 2√3 into y -3 plus 6√3 is equal to √3 + 2 into x minus 2√3 minus 4 minus 2√3 minus 4 આ બધા જ પદ આ બાજુ લાવી દઉં છું એટલે √3 + 2 into x minus 1 - 2√3 into y minus 6√3 minus 2√3 minus 4 plus 3 is equal to 0. Therefore √3 + 2 into x minus 1 - 2√3 into y minus 8√3 minus 1 is equal to 0. જો તમે આમાંથી અહીંયા માઈનસ કોમન કાઢ દેશો તો અહીંયા આવું બનશે √3 + 2 into x plus 2√3 minus 1 into y minus 8√3 minus 1 is equal to 0. આવો જવાબ પણ ચાલશે. આપણને L2 ના બે સમીકરણ મળ્યા. આ બે રેખાઓ 2 3 બિંદુમાં છેદે છે અને જ્યાં છેદે છે ત્યાં 60 અંશનો ખૂણો બને છે. એકનો ઢાળ આપ્યો છે આપણને, એના પરથી બીજી રેખાનો ઢાળ મળી જાય એના માટેનું સૂત્ર tan θ mod m1 m2/1 plus m1 into m2 થી ઢાળ શોધી કાઢ્યો. રેખા L2 નો ઢાળ રેખા L2 2 3 બિંદુમાંથી પસાર થાય છે એટલે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને L2 ના બે સમીકરણ આપણને મળે છે. બીજું સમીકરણ આ રહ્યું જે માંગેલ રેખાનું સમીકરણ છે.